અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા પરિશ્રમ એલિગન્સમાં આવેલી એક હોટલના પેન્ટ્રી રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 8થી 10 ગાડીઓ દોડી ગઈ અને કોમ્પ્લેક્સના તમામ લોકોને નીચે ઉતારવા માટે કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા. બાકીના લોકો જાતે સીડી મારફતે નીચે ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડ દ્વારા આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કોમ્પ્લેક્સના ત્રીજા માળે ફસાયેલા લોકોને કાચ તોડી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા હતા. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી કામગીરી કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા છે. લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાથી તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોનું હાલ રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે.